સંસ્કારો અને સત્સંગની સુવાસથી મહેકતા ફૂલો આજે આપની સમક્ષ સ્વામીશ્રીએ કરેલા પુરુષાર્થની વાત કરવાના છીએ. સ્વામીશ્રીએ રાત દિવસ ખાટ કે ખાવા પીવાનું સુખ સગવડ જોયા વગર અનહદ પુરુષાર્થ કર્યો છે. કેવળ ને કેવળ હરિભક્તો માટે, પરમહિત માટે અને સંસ્થા માટે પાંગરે પાંગરે સ્વામિનારાયણના ગુંજતું કરવું છે. અનંત કોટી મનવાર ભગત એટલા જીવોને અક્ષરધામ લઈ જવા છે. એ ગુણાતીતાન સ્વામીના સંકલ્પો પૂર્ણ કરવા શશીજી મહારાજ અને યોગીજી મહારાજ કાંટાળી કેરીએ ચાલીને અભિયાન શરૂ કર્યું અને તેને આગળ ધપાવ્યું પ્રમુખ સ્વામી મહારાજે તેમના યથાર્થ પુરુષાર્થ દ્વારા. સ્વામીશ્રીએ અપાર શારીરિક ભીડો વેઠીને પરસેવાના પાણીથી આ સત્સંગનો બગીચો થઈ ગયો છે. એકને બોલાવીને 5 સેવામાં હાજર થઈ જાય તેવા સમયમાં નાનામાં નાની સેવા કરવાના પણ નાનક નથી માની. પ્રમુખ સ્વામીના દિવસે પ્રમુખ થયા પછી પણ ત્યાં આવેલા હરિભક્તોના પેઠા વાસો સાફ કર્યા. મંદિરોના બાંધકામ માટે પોતે ટ્રકમાં બેસીને પથ્થરો લેવા જતા. પોતાની 51મી જન્મ જયંતિએ દાંતણની ચીજો ઉપાડીને કચરા પેટીમાં નાખી. આવી તો કેટલી નાની સેવા કરીને સ્વામીશ્રીએ આપણને સેવા કરવી, સેવક થવું એવો મોટો ઉપદેશ આપ્યો છે. દિવસના જોયા આખી વર્ષાઓ કે તાકે તાકે વર્ષાઓ કે તાકે તાકે દેહ કઈ તમામ સ્વામી વર્ષા અનિરાશા ઓ સ્વામી કરુણા અપરંપાર. સ્વામીશ્રીના સત્સંગ પ્રચાર અને પ્રસાર માટેના વિચરણની વાતો ઉપર તો કેટલાય ગ્રંથો લખાઈ જાય. સ્વામીશ્રીએ ઋતુના પ્રકોપને કંટાળ્યા વગર શિયાળાની ઠંડી કે ઉનાળાની ગરમીમાં પોતે સહન કરી સત્સંગના માર્ગને ખીલેલો રાખવા, લોકોને શીતળ છાયા આપી સત્સંગના મધુર રસનું પાન કરાવ્યું છે. આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું ઓપરેશન, પગે વાત, હાર્ટ એટેકની બીમારીમાં દેહને કંટાળ્યા વગર સ્વામીશ્રીએ વિચરણ અને પધરામણીઓ કરી છે. આપને તો નિદ્રા હોય તો બીજા કામમાં આરામ, પણ સ્વામીશ્રીએ નિદ્રા ઉપવાસમાં 102 ડિગ્રી તાપમાન 9 કલાક સતત પધરામણીઓ કરી અને ફિલાડેલ્ફિયામાં સાંજના 4 થી સવારના 4 વાગ્યા સુધી આખી રાત પધરામણીઓ કરી હતી. પોતે તો ગુણાતીત પુરુષ
એમને પોતે આટલો પુરુષાર્થ કર્યો કેવળ આપના કલ્યાણ માટે. સ્વામીશ્રી અહીંની જળસી અક્ષરધામની ભૂમિ પાવન કરવા પધાર્યા. 94 વર્ષે આટલો ભીડો કેવળ હરિભક્તોના સંકલ્પો પૂરા કરવા. સ્વામીશ્રીએ વિરામ વગરનું વિચરણ કરી પોતાની કાયાની જોડી આપને કૃતાર્થ કર્યા છે અને આ સત્સંગના વાળને અમૃતપાન કરાવ્યું છે. હરિભક્તો અને સંતો પર હેત દર્શાવવા, હરિભક્તોને સાચવવા, તેમને રાજી કરવા સ્વામીશ્રી પાછું વાળીને જોયું જ નથી. આપણે ગુરુને રાજી કરવાનો હોય પણ આપણા ગુરુ તો આપણને રાજી કરે છે. એકવાર સ્વામીશ્રી પંચમહાલના નાના ગામમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે ત્યાં એક શંભુ નામનો બાળક સ્વામીશ્રી પાસે આવે છે અને કહે છે, બાપા મારે ઘેર આવશો? સ્વામી બાપા હેતથી તેને માથે હાથ મૂકતા કહે, સમય મળે એટલે આવશો. બીજા દિવસે સ્વામી બાપા સંતોને કહ્યું, આપણે શંભુના ઘરે જવાનું વચન આપ્યું હતું એટલે જવું પડશે. સંતોએ કહ્યું, સ્વામી આપણી તબિયત સારી નથી અને તેના ઘરનો રસ્તો ખૂબ સાંકડો ખાડા ટેકરાવાળો છે. પરંતુ સ્વામીશ્રી આગ્રહ કર્યો અને છેવટે રાતે 10 વાગે સ્વામીશ્રી શંભુના ઘરે પધાર્યા. કેવી બાળક સંતાન! એક નાના બાળકને રાજી કરવા સ્વામીશ્રીનો આટલો મોટો પુરુષાર્થ! જ્ઞાનકણી ગંગામાં સૌને દોડતા, જ્ઞાનકણી ગંગામાં સૌને દોડતા, તો ઉપનિષદનો સાર છે, એ તો ઉપનિષદનો સાર છે. પ્રમુખ સ્વામી જય, પ્રમુખ સ્વામી. સ્વામીશ્રીએ સત્સંગનું સાચું જ્ઞાન, અક્ષર પુરુષોત્તમ સનાતન સિદ્ધાંતનું જ્ઞાન આપણે સૌને પ્રગટ કરવા માટે કેટલો પુરુષાર્થ કર્યો. આ બાળકીશો, યુવા મહિલા સભાઓ, અધિવેશનો, સત્સંગ જ્ઞાન સત્રો અને શિબિરો દ્વારા આપના જ્ઞાનને વધુ દ્રઢ કરાવ્યું છે. 1000થી વધુ મંદિરો, લાખો હરિભક્તો અને સંતો તૈયાર કર્યા છે. શિક્ષિત યુવાનોને દીક્ષા આપી સમાજ અને સંસ્કૃતિનું પોષણ કર્યું છે. હમણાં હાલમાં જ પૂજ્ય ભદ્રેશ સ્વામી રચેલા સ્વામિનારાયણ સિદ્ધાંત સુધાને વેદ ગ્રંથ તરીકે વારાણસીમાં પંડિતો દ્વારા પુષ્ટિ મળી. સ્વામીશ્રીએ પ્રસરાવેલા આ જ્ઞાનના દિગંતમાં ડંકા વાગી ગયા અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સનાતન સિદ્ધાંત છે તે હવે લોકોને દ્રઢ સમજાઈ ગયું. સ્વામીશ્રીના આ કાર્યથી સત્સંગનું જ્ઞાનરૂપી બગીચો હંમેશા સુરક્ષિત રહે છે. અમે સૌ સ્વામીના બાળક મળીશું સ્વામીને માટે. અમે સૌ સ્વામીના બાળક
લડીશું શ્રીજીને માટે અમે સૌ શ્રીજી લડીશું શ્રીજીને માટે અમે સૌ સ્વામીના બાળક મળીશું સ્વામીને માટે અમે સૌ સ્વામીના બાળક મળીશું સ્વામીને માટે. જેમ સ્વામી સંસ્કાર અને સિદ્ધાંતને વફાદાર છે તેટલા જ તેમને ગુરુને પણ વફાદાર છે. શાસ્ત્રીજી મહારાજે તેમને કહ્યું કે યોગીજી મહારાજની આજ્ઞામાં રહેજો. ત્યારથી જ તેમને યોગીજી મહારાજની રૂચિ પ્રમાણે જ સેવા કરી છે. યોગીજી મહારાજને ગોંડલનું બહુ જ મહત્વ. પછી ભલે ને તો યોગીજી મહારાજ ગોંડલમાં બધા વાસણા મોકલાવીને કે બધી સેવાની રકમ મોકલાવી દે. સ્વામીશ્રીએ તો એક વાર ગુજરાના કોઠારી હરજીવનદાસજીને એવું કહી દીધું હતું કે યોગીજી મહારાજ કહે તો આ ઘરના મંદિરના પથરા પણ ગીલામાં નાખી દો. યોગીજી મહારાજ રાજી થાય તેમ જ કરવું છે અને આ માટે તેમણે ઘણું સહન પણ કરેલું. છતાં તો એ હસતા વડે ગુરુની અનુવૃત્તિમાં રહીને તેમને આગળ રાખીને તેમને વફાદાર રહીને સેવા કરી અને સંસ્થાનો વિકાસ કર્યો. શાસ્ત્રીજી મહારાજ સર્જેલો યોગીજી મહારાજે ઉછેરેલા આ BAPSના બાગમાં પ્રમુખ સ્વામી મહારાજે પોષણ કર્યું છે અને આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજ તેમની માવજત કરી રહ્યા છે. સ્વામી બાપાએ કરેલા આ પુરુષાર્થ આપણે એવી નથી જવા દેવાના. આપને સૌ પણ સ્વામીશ્રીના કાર્યને આગળ ધપાવવા આપણાથી બધો પુરુષાર્થ કરીને સ્વામીને રાજી કરીએ. અમે આજ આ ફેલાવેલી આ સત્સંગ સુવાસથી આપ સૌ હંમેશા મહેનત રહેજો ને.